હેલો સ્ટુડન્ટ, લાસ્ટમાં આપણે અલ્ગોરિધમનું બેઝિક જોયું હતું. અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ એની થિયરી જોઈ છે. આજે આપણે પ્રેક્ટિકલ કરવાના છે. હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ કે અલ્ગોરિધમ કઈ રીતના બનાવી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક અલ્ગોરિધમ બનાવવાનો છે. રાઇટ એ અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ ટુ ઇનપુટ એની ટુ નંબર એન્ડ ફાઇન્ડ ઇટ્સ સમ. આપણે સિમ્પલ ફર્સ્ટ છે સમનો પ્રોગ્રામ જોયો હતો. એની ઇક્વેશન છે સી ઇક્વલ ટુ એ પ્લસ બી. હવે હંમેશા માટે અલ્ગોરિધમનું ફર્સ્ટ સ્ટેપ હશે સ્ટાર્ટ હશે. શું હશે? સ્ટાર્ટ. લાસ્ટ જે સ્ટેપ છે એ હશે એન્ડ. તો સ્ટાર્ટ કર્યું. હવે આપણે જે વસ્તુ જોઈતી ડિક્લેર ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ. તો આપણે કેટલા વેરિયેબલ ડિક્લેર કરવાના થાય છે? તો કે 3, એ બી અને સી. તો ડિક્લેર એ બી સી. ઓકે. એન્ડ ધેન નેક્સ્ટ ઇનપુટ ધ વેલ્યુ ઓફ એ એન્ડ બી. એ અને બી ની વેલ્યુ આપણે ઇનપુટ કરવાની છે. And the next step is c equal to a plus b. And the next આપણું આઉટપુટ શું છે? તો કે c. તો કે c ને આપણે શું કરાવી દેશું? પ્રિન્ટ વેલ્યુ ઓફ c. તો આ સિમ્પલ અલ્ગોરિધમ થઈ ગયો. આમાં કંઈ ખાસ આપણે સમજવા જેવું કે હાર્ડલી છે નહીં. તો આના બેઝિકલી 6 સ્ટેપ થયા. ફર્સ્ટ ઇઝ સ્ટાર્ટ, સેકન્ડ ઇઝ ડિક્લેર ધ વેરિયેબલ, થર્ડ વન ઇઝ ઇનપુટ વેલ્યુ ઓફ એ એન્ડ બી. જે પણ કોઈ વેલ્યુ ઇનપુટ કરવાની થાય તે ઇનપુટ કરવાની. એન્ડ ધેન ઇટ્સ ધ પ્રોસેસ ઇઝ ઇક્વલ ટુ સી ઇક્વલ ટુ એ પ્લસ બી. એન્ડ ધ લાસ્ટ વેલ્યુ ઓફ ધ સી. જે પણ રિઝલ્ટ મળ્યું છે એની વેલ્યુ પ્રિન્ટ કરી દો. તો આ થઈ ગયું અલ્ગોરિધમ. કોઈ પણ અલ્ગોરિધમ છે આટલા ઇઝી અને સરળ જ હશે. બરાબર. કોમ્પ્લેક્સ અલ્ગોરિધમ હોય તો પણ એને તમે ડિવાઈડ કરતા જશો એટલે એકદમ સરળતાથી આપણે કમ્પ્લીટ કરી શકીએ. તો આપણો ફર્સ્ટ અલ્ગોરિધમ છે. નેક્સ્ટ આપણે ફ્લોચાર્ટ જોઈએ. ફ્લોચાર્ટના આપણે બધા સિમ્બોલ જોયા હતા. તો ફર્સ્ટ ઓવલ અથવા તો ટર્મિનલ, સ્ટાર્ટ. એ જ વસ્તુ લાસ્ટમાં એન્ડમાં આવશે. જે અલ્ગોરિધમમાં સ્ટેપ છે એ જ સ્ટેપ બધા આપણે અહીંયા લખવાના છે. પણ અહીંયા આખું આપણે શું કરશું? સિમ્બોલ સાથે લખશું. તો ફર્સ્ટ એન્ડ લાસ્ટ, સ્ટાર્ટ એન્ડ એન્ડ આવી ગયું. બરાબર. ઇટ ઇઝ એ ટર્મિનલ. એન્ડ ધ નેક્સ્ટ ડિક્લેર એબીસી. ઇટ ઇઝ એ પ્રોસેસ. આ એક પ્રોસેસ છે. એટલા માટે આપણે શું લેશું? તો કે રેક્ટેંગલ અથવા તો બોક્સ એને લખી દો ડિક્લેર એબીસી. એન્ડ ધ નેક્સ્ટ ઇનપુટ વેલ્યુ ઓફ એ એન્ડ બી. અહીંયા ઇનપુટ અથવા આઉટપુટ થાય છે. ઇનપુટ થતું હોય અથવા તો પ્રિન્ટ આઉટપુટ હોય ત્યાં આપણે શું લેશું? પેરેલોગ્રામ. તો ધીસ ઇઝ એ ઇનપુટ વેલ્યુ ઓફ એ એન્ડ બી. સેન્ટેન્સ એ જ આવે છે, ફક્ત સિમ્બોલ ચેન્જ થાય છે. એન્ડ ધ નેક્સ્ટ સી ઇક્વલ ટુ એ પ્લસ બી. આ સી ઇક્વલ ટુ એ પ્લસ બી શું છે? ઇટ ઇઝ એ પ્રોસેસ. એટલા માટે અહીંયા આપણે એમાં બોક્સ મૂકશું. એટ ધ લાસ્ટ પ્રિન્ટ ધ રિઝલ્ટ. તો પ્રિન્ટ એટલે આઉટપુટ થયું. એટલા માટે શું પેરેલોગ્રામ આવશે? પ્રિન્ટ વેલ્યુ ઓફ સી. એન્ડ ધ લાસ્ટ ઇઝ એન્ડ. તો આ થઈ ગયું ફ્લો ચાર્ટ. એકદમ સરળ છે. અલ્ગોરિધમ બનાવી અને ફ્લો ચાર્ટ બનાવો કે ડાયરેક્ટ ફ્લો ચાર્ટ બનાવો બધું ચાલશે. બટ એના સ્ટેપ છે એ ખાસ યાદ રાખવાના. ડિક્લેર, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. આટલા પ્રોગ્રામ બનાવ્યા પછી આપણને સ્ટેપ યાદ રહી ગયા હશે. જો તમે એને ફોલો કરશો તો કોઈ પણ અલ્ગોરિધમ કે કોઈ પણ ફ્લો ચાર્ટ તમે સરળતાથી બનાવી શકશો. તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બરાબર. તો આ ફર્સ્ટ અલ્ગોરિધમ અને ફર્સ્ટ ફ્લો ચાર્ટ આપણે ક્લિયર કર્યા. એના પછી છે રાઇટ એ અલ્ગોરિધમ એન્ડ ડ્રો ફ્લો ચાર્ટ ટુ ઇનપુટ વેલ્યુ ઓફ પી આર એન. પી આર અને એન ની વેલ્યુ ઇનપુટ કરવાનું કીધું છે. એન્ડ ફાઇન્ડ સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે. આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટનું સૂત્ર જોઈ ગયા હતા. I ઇક્વલ ટુ પી ઇન્ટુ આર ઇન્ટુ એન ડિવાઇડ બાય 100. એ પ્રોગ્રામ છે અહીંયા. તો સ્ટેપ 1 અને સ્ટેપ 6 જે લાસ્ટ છે એ બે તો કોમન થઈ ગયા, સ્ટાર્ટ અને એન્ડ. એમાં આપણે કંઈ સમજવાનું જ નથી. કોઈ પણ અલ્ગોરિધમ પૂછે આ બે સ્ટેપ તો બધાને આવડવા જ જોઈએ. બાકીનું જે ભી લખીએ તે. અને બાકી અલ્ગોરિધમ બનાવવા એકદમ સરળ છે. એમાં કોઈ લાંબો વિચાર કરવાનું છે જ નહીં. તો હવે તમારી પાસે જે ઇક્વેશન બન્યું I ઇક્વલ ટુ પી ઇન્ટુ આર ઇન્ટુ એન ડિવાઇડ બાય 100. આમાં કેટલા વેરિયેબલ આપણે ડિક્લેર કરશું? તો કે 4. I, P, R and end. તો એ 4 વેરિયેબલ ડિક્લેર કરી દીધા. હવે કોની વેલ્યુ ઇનપુટ થશે? તો કે આની રાઈટ સાઈડ ઇક્વલ ટુ ની રાઈટ સાઈડ ની અંદર જે બી કોઈ વસ્તુ છે એ. તો કે P, R and N ઇનપુટ વેલ્યુ ઓફ P, R and end. ક્લિયર? એન્ડ ધેન નેક્સ્ટ ધ પ્રોસેસમાં તો ઇક્વેશન જ આવશે. I ઇક્વલ ટુ P ઇન્ટુ R ઇન્ટુ N ડિવાઇડ બાય 100. ક્લિયર? આપણને રિઝલ્ટ તરીકે I મળેલ છે. તો I ને પ્રિન્ટ કરાવી દો. પ્રિન્ટ વેલ્યુ ઓફ I. એન્ડ ધ લાસ્ટ ઇઝ એન્ડ. તો આ અલ્ગોરિધમ થઈ ગયું.
હવે આ અલ્ગોરિધમ પરથી આપણે શું બનાવવાનું છે? ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ તૈયાર. સ્ટાર્ટ and then declare prni, it is in બોક્સમાં છે કેમ કે પ્રોસેસ છે. And the next value, input of the value of prn, input value of prn in parallelogram. And next process c equal to p into r divided by 100. Sorry, અહીં I આવે. At the last, print value of I and the end. તો આ પ્રોગ્રામ અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ ક્લિયર. Next algorithm, write a algorithm and draw flow chart to input two number and swap it. બે નંબર ઇનપુટ કરવાના છે અને એને આપણે સ્વેપ કરવાના છે. પ્રોગ્રામ આપણે જોઈ ગયા હતા. ફર્સ્ટ સ્ટેપ ઇઝ સ્ટાર્ટ, ડિક્લેર a b c, ઇનપુટ વેલ્યુ ઓફ a and b. ચલો બધું સિમ્પલ જ છે, જસ્ટ રીડ કરશો તો બી તમને સમજાઈ જશે કે પહેલા ડિક્લેર કરો પછી વેલ્યુ ઇનપુટ કરો. હવે પ્રોસેસમાં શું કરશું આપણે, તો મેં તમને સમજાવ્યું હતું એમ, એ અને બી ની વેલ્યુ સ્વેપ કરવી તો આપણે થર્ડ વેરિયેબલની જરૂર પડે છે. તો આપણે થર્ડ વેરિયેબલ તરીકે શું લીધું છે? સી. સી ઇક્વલ ટુ એ, આપણી પાસે જે એની વેલ્યુ છે કેમાં આપણે આપી દીધી? સી ની અંદર. એન્ડ ધેન નેક્સ્ટ એ ઇક્વલ ટુ બી, હવે બી માં જે વેલ્યુ છે કેમાં આપી દીધી આપણે? એની અંદર. એન્ડ ધેન નેક્સ્ટ બી ઇક્વલ ટુ સી, એટલે શું થઈ જશે? સ્વેપિંગ. એની વેલ્યુ બી માં અને બી ની વેલ્યુ સી ની અંદર. પ્રિન્ટ વેલ્યુ ઓફ એ એન્ડ બી એન્ડ ધ end. Flow chart. First of all, start. It's called oval. Declare. It's called box. Declare A, B, and C. Input value, parallelogram. Input value of A and B. બરાબર. અને ટર્મિનલ પણ કહે છે સિમ્બોલમાં ફ્લો ચાર્ટમાં. આને શું કહેવાય છે? પ્રોસેસ. ઇટ ઇઝ ઇનપુટ આઉટપુટ, પ્રોસેસ, ઇનપુટ આઉટપુટ એન્ડ ટર્મિનલ. આ સિમ્બોલને આપણે બોલીએ શું? ઓવલનો સિમ્બોલ છે, સર્કલ, રાઉન્ડ જે બી કહીએ રીતના. આ બોક્સનો સિમ્બોલ છે ને પેરેલોગ્રામ. ઇનપુટ વેલ્યુ ઓફ એ એન્ડ બી, અહીંયા પ્રોસેસ લખી દીધી. સી ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ બી એન્ડ બી ઇક્વલ ટુ સી. એટ ધ લાસ્ટ પ્રિન્ટ સી એન્ડ એટ ધ એન્ડ. તો આ થઈ ગયું ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ. કેના? તો કે બે નંબરને સ્વેપ કરવાના. At the last, write a algorithm and draw flow chart to input value of feet and convert it into inch. આપણે કિલોમીટર, મીટર, ઇંચ જે બધા બનાવ્યા છે એક અલ્ગોરિધમ જોઈ લઈએ, આપણે સમજાઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ, ડિક્લેર ફીટ એન્ડ ઇંચ. બે વેરિયેબલ ડિક્લેર કર્યા જે જરૂર છે. એક ઇનપુટ કરશું ને એક આઉટપુટ મળશે. ઇનપુટ વેલ્યુ ઓફ ફીટ, ફીટની વેલ્યુ આપણે ઇનપુટ કરવાની છે. કન્વર્ટ, આપણી પાસે 5 ફીટ હોય તો ઇંચ થશે 60. એના માટે આપણે શું કરશું? ફીટ ઇન્ટુ 12. ઇંચ ઇક્વલ ટુ ફીટ ઇન્ટુ 12. આપણને ઇંચની વેલ્યુ મળે છે એટલે પ્રિન્ટ વેલ્યુ ઓફ ઇંચ એન્ડ એટ ધ લાસ્ટ એન્ડ. તો એનો અલ્ગોરિધમ થઈ ગયો. સેમ એનો ફ્લો ચાર્ટ. સ્ટાર્ટ, ડિક્લેર ફીટ એન્ડ ઇંચ, ઇનપુટ વેલ્યુ ઓફ ફીટ, ઇંચ ઇક્વલ ટુ ફીટ ઇન્ટુ 12. પ્રિન્ટ ધ વેલ્યુ ઓફ ઇંચ. તો આ પણ એકદમ સરળ છે. ડિક્લેર, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. આ ફ્લોમાં જઈએ એટલે એકદમ સરળ છે આ બધા અલ્ગોરિધમ. હવે આપણી પાસે રાઇટ અલ્ગોરિધમ એન્ડ ડ્રો ફ્લો ચાર્ટ ટુ ઇનપુટ વેલ્યુ ઓફ 5 સબ્જેક્ટ માર્ક એન્ડ ફાઇન્ડ ટોટલ એન્ડ પર્સન્ટેજ. 5 સબ્જેક્ટના માર્ક ઇનપુટ કરવાના છે, એનો ટોટલ ફાઇન્ડ કરવાનો છે અને એને પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. સ્ટાર્ટ, ડિક્લેર એમ, જી, ઈ, સી, એસ, આ બધા સબ્જેક્ટ છે. મેથ્સ, ગુજરાતી, ઇંગ્લિશ, કોમ્પ્યુટર અને સાયન્સ. ટોટલ અને પર્સન્ટેજ. ઇનપુટ વેલ્યુ ઓફ એમ, જી, ઈ, સી, એસ, એનો ટોટલ કર્યો ટી ની અંદર અને પર્સન્ટેજ ફાઇન્ડ કર્યા. બરાબર. પી ઇક્વલ ટુ ટી ડિવાઇડ બાય 5. પ્રિન્ટ વેલ્યુ ઓફ ટી એન્ડ પી. ટી અને પી બેની વેલ્યુ આપણે શું કરી દઈશું? પ્રિન્ટ કરાવી દઈશું. ઓકે, તો આ થઈ ગયું કેનો? આપણા સબ્જેક્ટના માર્કનો એનો ફ્લો ચાર્ટ. ડિક્લેર સબ્જેક્ટ એન્ડ ટોટલ પર્સન્ટેજ. એન્ડ ધ નેક્સ્ટ ઇનપુટ વેલ્યુ ઓફ સબ્જેક્ટ. Total equal to m plus g plus e plus c plus h. P equal to t divided by 5. Print value of total and percentage. Flow chart is over.
હવે આ જે ફ્લો ચાર્ટ આવ્યો ને આમાં થોડું કંઈક નવું છે, અલગ છે. શું નવું છે, શું અલગ છે, હું તમને સમજાવીશ. Write a algorithm and draw flowchart for input any two number and find greatest number. બે નંબર ઇનપુટ કરવાના છે. તો સ્ટાર્ટ ડિક્લેર a and b બે ઇનપુટ કરી દીધા, અમે ગ્રેટેસ્ટ ફાઇન્ડ કરવાનો છે. તો વેલ્યુ ઇનપુટ કરાવો, a and b ડિક્લેર કરી, ઇનપુટ કરી, આ કોમન છે. હવે ઇફ a ગ્રેટર ધેન b, એની વેલ્યુ b કરતા મોટી હોય તો ગો ટુ સ્ટેપ 5, એલ્સ ગો ટુ સ્ટેપ 6. જો એની વેલ્યુ બી કરતા મોટી છે તો 5 માં શું લખ નાખ્યું, એ ઇઝ ગ્રેટેસ્ટ. નહીતર શું લખત આપણે, બી ઇઝ ગ્રેટેસ્ટ. જે વેલ્યુ મોટી છે એ આપણે લખવાની છે. તો એનું ફ્લો ચાર્ટ થઈ ગયું. સોરી, એલ્ગોરિધમ. હવે ફ્લો ચાર્ટમાં જો એમાં થોડુંક અલગ છે કંઈક. સ્ટાર્ટ, ડિક્લેર, ઇનપુટ આ બધું કોમન છે. અહીંયા કન્ડિશન આવી. ઇફ એ ગ્રેટર ધેન બી, એની વેલ્યુ બી કરતા મોટી છે, આ કન્ડિશન ચેક કરે છે, ડિસિઝન લેવાનું છે. એટલે માટે ત્યાં ડાયમંડ આપ્યું છે. શું આપ્યું છે? This is diamond. This is decision. Yes, હા, તો A is greatest. No, તો B is greatest. તો આ રીતના આમ ફ્લો જશે અને નહીતર આમ. એટલે ડિસિઝનમાં બે પાર્ટ હોય, યસ અને નો. તો ટ્રુ પાર્ટમાંથી જવું કે આ પાર્ટમાં, આપણે બે રસ્તાઓ છે. તો જ્યારે ડિસિઝન લેવાનું થાય ને ત્યાં શું લેવાનું છે આપણે, ડાયમંડ. આ ઇફ દ્વારા થઈ શકે, જે આપણે આગળ હવે શીખવાનું છે પ્રોગ્રામમાં. તો આ હતા અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ. મેં તમને આટલા અલ્ગોરિધમ ફ્લો ચાર્ટ બતાવ્યા છે. બાકીના અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ તમે તમારી રીતના ડ્રો કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણે પેલું જે યુનિટ છે એ કમ્પ્લીટ પૂરું થાય છે. એની અંદર જે આવતી બધી થિયરી, બધી વસ્તુ મેં કવર કરી લીધી છે. પ્રેક્ટિકલમાં તમને અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ બનાવતા પણ બતાવી દીધા છે. ઓકે, થેન્ક યુ.